હનુમાનજી મહારાજ 11મો રુદ્ર છે અને ઈ હનુમાનજી મહારાજને હનુમાન ચાલીસા જીવનમાં મેં શરૂઆતમાં કીધું ને, આ બધી આત્માને ખોરાક છે. આપણે શરીરને ખોરાક જોઈએ તો આત્માને ન જોઈએ, એટલે આત્મા ભટક્યા કરે, અટાણે યાદ રહે નહીં કાંઈ. આમાં હો વર્ષ મને તો હું તો ઘણી વાર હમણાં કહું છું, વિજ્ઞાનને મારો સીધો પ્રશ્ન છે કે બહુ સારા કામ વૈજ્ઞાનિકોએ કર્યા છે. અત્યારે આ જો જળામળા આ બધું વિજ્ઞાન છે, હું બોલું તમારે બધાને સમજાય વિજ્ઞાન છે, વિદ્યા ઉતરે વિજ્ઞાન છે, સારી વાત છે. પણ આપણે 100 વર્ષ જીવતા હતા ત્યાંથી 70-75 ભુગાડી દીધા. 25 વર્ષ કોણ આપશે આપણને? એ વિજ્ઞાને જ આપ્યું છે. આ વિવેકનો અભાવ છે. ઈ ત્યાં તો પુગાડી દીધા ને. 100 વર્ષ જીવતા હતા. માડ્યું જો ઘણા એમાં બેઠા છે, એમને કેવી શાંતિ. હું તો બેનું દીકરીને કહું, 15-17 વર્ષની 20 વર્ષની દીકરી હોય ને, તમારા લગ્નના છેલ્લા 2-3 વર્ષની વાર હોય ને, ત્યારથી સાંજે 15-15 મિનિટ કોઈ વૃદ્ધ ડોશીમાં પાસે બેસજો, ખાલી એટલું જ કહેજો, જૂની વાતો કરો. જીવનમાં આગળ જતા કોઈક દીક તમારા જીવનમાં એવી આંટી આવે ત્યારે યુનિવર્સિટીનું લીધેલું જ્ઞાન તમને નહીં બહાર કાઢે, એ વૃદ્ધ ડોહીની કીધેલી વાતો તમને જીવનમાં બહાર કાઢશે. એ વાત હકીકત છે, તમને એ મુશ્કેલીમાંથી બહાર કાઢશે. એવી માળીઓ પાસે વાતો પડી છે, એ વાત પણ હકીકત છે. એટલે આ હનુમાનજી મહારાજ, દાદો હનુમાન, જેને ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામના આંસુડા જેને લૂસ્યા હોય, લંકાના રણ મેદાનની માલિકો ભગવાન રામને નાયતનું નહીં જાતનું કોઈ પાસે નહોતું. અને જ્યારે આહુડા પડી ગયા, સ્ફટિકની માળા તૂટી ગયા, એમ એક મોતીડું પડતું હોય એમ આહુડા છે એ બરાબર ભગવાન રામના આહુડા છે એ ઠેકી ઠેકી લક્ષ્મણની જટા ઉપર પડે છે. અને આમ હાથ ફેરવે છે અને કહે છે કે હું શું કરું હવે, મારા ભાઈ લક્ષ્મણ વગર હું કેમ જાઉં પાછો. અને એ વખતે જાંબુવનજી હનુમાનજી સેટા બેઠા હતા. હનુમાનજી મહારાજને જઈને કીધું, હનુમાન તું બેઠો છો ને ભગવાન રામને રોવું પડે? તું બેઠો છો ને રોવું પડે એમ કીધું. એટલે કેમ, શું કામે રોવે? તો કે હિમાલયમાંથી સૂરજ ઉગે એની પેલા કોઈ સંજીવની લઈ આવે તો જ લક્ષ્મણ ઉભા થાય ને આવ્યો. હનુમાન, પ્રભુ શું કામ રોવો છો? કે સૂરજ ઉગે એની પેલા સંજીવની કેવી રીતે આવી શકે? એવું બને? હનુમાન કે તમારો હુકમ હોય તો બધુંય બને. કહત ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહત જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, કહત જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારું, કહત સકલ બલજોર सब दैतन को मारू, हनुमंत कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं, आखी लंका उखार रावण समेत दक्षिण से उत्तर धरूं. मारो राम हुकम दिए ने तो आखो रावण होती लंका ने उखेड़ी तमारा चरण में ठबकारी दवी. हनुमानजी શું ભલા માણસ. હે દાદા હનુમાનજી ના હનુમાન ચાલીસા તુલસીદાસજીએ લખ્યા છે. મને શરૂઆત ત્યાંથી કરવાનું કીધું છે, એટલા માટે પછી મને જે સાહિત્યની સારી વાતો આવે આપના આગળ રજૂ કરીશ. બીજી ચોખવટ કરતો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની અને સુરવીરોની સતી નારીઓની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જે દી સનેડાની ફરમાઈશ આવે તે દી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની દીકરીઓ આવી છે, અમારા દેશના સુરવીરો આવા છે, એની વાતોના કોથળા ખંભે લઈને ફરીએ છીએ. આપણા ગીતે નબળા ન હોય, ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય. એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે. એ ધરતી છે ભલા માણસ. આ તમે વિચાર તો કરો, વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન પોતાના બાપના, જેનો બાપ નાયબ વડાપ્રધાન હોય, અને એ દીકરી હાથે કપડા બનાવે. હું તો બેનું દીકરીને કહું કે તમારે રોલ મોડેલ રાખવા હોય તો જીજીબાઈ ને રાખો, શિવાજીના માતુશ્રી જયવંતાબાઈ અને વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન ને તમે રોલ મોડેલ રાખો. આ બોલીવુડ વાળા પાવડરિયા આપણા રોલ મોડેલ ન હોય. ધોળું પાવડર હું કે તે બેડ માંથી ઉભા થાય આપણા રોલ મોડેલ હોય? ગમે એવા ફાવે એવા પિક્ચર બનાવે પછી કે તમે શું કામ, અમે મનોરંજન કરીએ છીએ. તમારા મનોરંજન અમને બધી ખબર છે. હા, પણ અમે અમારું જે છે એ વાતો રજૂ કરતા રહેવાના છે. અને ઘણા ક્યાંક બધું બગડી ગયું તમે બોલો એમાં શું ફેર પડશે, ત્યારે અમે એક જ દાખલો દઈ કે આખો ઓઘો હળગ્યો હોય ને એ બધો ન ઠરે તો કઈ નહીં, બચેલા ફૂલા છે ખેંચી લઈએ. અમે તો ફૂલા ખેંચવા નીકળ્યા છે, જેટલા બચે એટલા. અને આ બધા ઈ ફૂલા છે. સંસ્કૃતિની વાતો અહીંયા આટલી ભીડ, આટલી સંખ્યામાં તમે હજી બેઠા છો. તમારા સમયની કિંમત છે, મને ખબર છે. શું કામ કે કંઈક સારું છે ને તમને ખબર, અહીંથી હું કોઈ દી કૂદકા મારવાનો નથી. હા, મારી નહીં તો કોઈની નહીં. આને પ્રેમ કહેવાય? કોક મારી નાખવાને. આપણે ત્યાં બહુ ઘણી અણસમજણો બોલીવુડના બધાએ ઊભી કરી દીધી છે. પ્રેમ પ્યાર में और युद्ध में सब कुछ जायज है, આવું કહી દીધું. આપણી ભારતીય પરંપરામાં સબ કુછ જાયજ નથી, યુદ્ધના પણ નિયમો છે. અને સર્વસ્વ છોડી દેવું, આપી દેવું, એને પ્રેમ કીધો છે. ભલા માણસ લૂંટાઈ જવું એને પ્રેમ કીધો છે. અહીંયા પ્રેમ એટલે કોકને મારી નાખવું એમ નહીં, પણ આપણને બહુ ઊંધું સમજાય. આપણે યુદ્ધોના પણ નિયમ હતા અહીંયા.
રાવણના દીકરા મેઘનાથનું મૃત્યુ થયું ને ત્યારે રાવણે કાગળ લખ્યો હતો કે અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપુત ભગવાન રાઘવેન્દ્ર સરકારને માલુમ થાય કે મારા દીકરા મેઘનાથનું મૃત્યુ થયું છે, માટે આવતીકાલે યુદ્ધ વિરામ રાખો, અને યુદ્ધ વિરામ રાખો એટલી વિનંતી છે કે હું અંતિમ ક્રિયા કરી લઉં ત્યાં સુધી યુદ્ધ કોઈ હથિયાર ન ઉપાડી તમારી સેના, એટલું ભગવાન રામને હું વિનંતી કરું. રાવણે કાગળ લખ્યો તો એ રામે કીધું તું હું દશરથનો દીકરો છું રાવણ, હું યુદ્ધ વિરામ રાખું એટલું નહીં, તારા દીકરાની શમશાન યાત્રામાં રામ તારી હારે આવશે. ભલા માણસ, આ નિયમો યુદ્ધના હતા. ઈ રામની પરંપરામાંથી આવેલા આપણે સહી, આપણે ઈ ઉજળી પરંપરા છે. હું તો કાયમ ઘણી વાતો છે અને હું કરીશ, તમે સાંભળતા રહેશો તો અમને થોડો પોરો રહેશે, નહીતર અત્યારે બધું બહુ ખબર નથી. પણ આપ જે પડકારો તમારો અને તમે આટલી સંખ્યામાં, અમારો થાક ઉતરી જાય. કાયમ પ્રોગ્રામ હોય છે. ઘણા અમને વિજ્ઞાને એવું કીધું એકચ્યુઅલી સતત 2 કલાક બોલવું નહીં, નહીતર મગજ સટકી જાય છે. અમે વિજ્ઞાનને કૂદી ગયા, ખબર જ ન હોય કેટલી કલાકનું શું ક્યાંથી ક્યાં દોડી, હુવાનો નહીં મેળ, કાયમ પ્રોગ્રામ. પણ અહીંયા આવીને તમારો પડકારો તમારા મોઢા જોઈએ એટલે આમ મોજના તોરા છૂટી જાય, બધો થાક ઉતરી જાય. ભાઈ, આ બહુ મોટી વાત. આની અંદર અમે કાંઈ આપણે બધા હરકત જ છીએ, કોઈ મહાન થઈ ગયા બિલકુલ કાંઈ નહીં. હા, આવ થાય એટલા માનવતાના નિયમ આપણે સારું પાળવા જોઈએ. પણ એક છે, અમે જેની વાતો લઈને નીકળ્યા છે એ બહુ મહાન છે. મેં મણિબેનની વાત કરીને, જેનો બાપ નાયબ વડાપ્રધાન હોય અને હાથે કપડા બાપ દીકરીના બનાવે, કોકે થીગડા કપડામાં જોયા ને કીધું તું મણિબેન, જેનો બાપ નાયબ વડાપ્રધાન હોય, ગૃહપ્રધાન હોય, એની દીકરીને કપડામાં થીગડા શું બતાવવા માંગો છો? તો મણિબેને કીધું તું પટેલની દીકરી, એમ કીધું તું તમને ખબર છે આ થીગડા છે ને મારા બાપની ગરીબાઈના થીગડા નથી, વલ્લભભાઈ પટેલની ખાનદાનીના થીગડા છે. ભારતની સુપર પાવર બનાવવાનો છે એટલા માટે એની ખાનદાનીના થીગડા છે. તમે કઈ આ વાતો દીકરીઓ એની રીતે આપણા દીકરા દીકરી જુએ ને તો ઓલા 35 રૂપિયાનું પેટ્રોલ પુરાવી ઉપરથી આવેલા ફંડમાં અને લવ જહાદિયાના પેટના જે થાય છે ને ઘટનાઓ, એ કોઈ દી નહીં કરી શકે. જો આપણી દીકરીઓને ખબર પડી જાય કે હું કોણ છું, મારી પરંપરા કોણ છે. આ તો હકીકત છે ને. 35 રૂપિયાનું પેટ્રોલ ને ચશ્મા ને બધું પહેરીને નીકળી જાય જે ઘટનાઓ સમાજમાં બને છે, એટલે આ નહીં થાય. જો દીકરીઓ અને દીકરાના જીવનમાં આ વાતો ઉતરી જાય કયું જીવન મારે આગળ જતા એવી વાતો આપણે કેવી છે કે શું આપણી ઉજળી પરંપરા છે. પણ મેં કીધું એમ એ જળવાય એ વાતો અમે અહીંથી કરશું. મેં ઘણી વાર કીધું એવો વખત આવશે તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશું, પણ અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, એ તમને ગેરંટી આપી છે. તમે એ તો તમને કોઈ નહીં કહી શકે કે આ કૂદકા મારે તમારો રાજભા જે તમે સાંભળતા હતા એટલી તો જવાબદારી અમે રાખશું યાર. તમારો પડકારો અમારો થાક ઉતારી દે છે. એટલે આ હનુમાન ચાલીસા આપણે ગાય અને પછી આગળ જે કાંઈ વાતો આવશે એ હું કરીશ આપની આગળ. એટલે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ સિંહ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ સિંહ લોક ઉજાગર. રામદૂત નતુલિત બલધામા, જનપૂત પવન સુત નામા. विक्रम बजरंगी कुमति निवारण सुमति कैसंगी. कंचन वरण विराज सुबेसा, कानन कुंडल कुंचित कैसा. हाथ वज्र कर ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी नंद चातुर. राम काज करिवे को नातुर, प्रभु चरित्र सुनिवे को रसिया. राम लखन सीता मन बसिया, राम लखन सीता मन बसिया. सुख समरूप धर सही दिखावा, विकट रूप धरि लंक जराव. भीम रूप धरि नसुर सहारे, रामचंद्र के काज सवारे.
गावे अस कहीं श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादिक मुनि सा नारद सारद सहित अहिंसा विभीषण माना राम मिलाई राजपद दीना तुमरो मंत्र विभीषण माना हनुमान जी महाराज डाडो हनुमान